જય હિન્દ મિત્રો। આજના વિડીયોમાં આપણે વર્તમાન પદાધિકારીઓ 2026 જોઈશું, જે આજ સુધીનું લેટેસ્ટ અપડેટ છે। ટોટલ 90 અધિકારીઓ આપણે આ વિડીયોની અંદર જોઈશું। આવનાર બધી પરીક્ષાઓ માટે ખૂબ જ અગત્યની માહિતી રહેશે, તો પૂરો વિડીયો જોવો, વ્યવસ્થિત વિડીયો જોવો। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે। એ સિવાય આ વિડીયોની ફ્રીમાં પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ કોણ છે? દ્રૌપદી મુર્મુ છે। કેટલામાં છે? 15માં છે। ઉપરાષ્ટ્રપતિ કોણ છે? સીપી રાધાકૃષ્ણન છે। એ પણ કેટલામાં છે? 15માં। તો રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંને 15માં યાદ રાખી લેજો। વર્તમાન વડાપ્રધાન એટલે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે। કેટલામાં છે? 14માં વડાપ્રધાન છે। સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ CJI કોણ છે? જસ્ટિસ સૂર્યકાંત છે। કેટલામાં છે? 53માં છે। લોકસભાના વર્તમાન અધ્યક્ષ કોણ છે? ઓમ બિરલા। કોણ છે? ઓમ બિરલા। મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? જ્ઞાનેશ કુમાર છે, જે કેટલામાં છે? 26માં। તો આ રીતે આપણે બધી જ માહિતી મેળવીશું। ખાસ યાદ રાખતા જજો કેટલામાં છે અને કોણ છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, CJI જસ્ટિસ સૂર્યકાંત, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર। કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ CAG કોણ છે? કે સંજય મૂર્તિ છે। યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના અધ્યક્ષ એટલે કે UPSCના વર્તમાન અધ્યક્ષ ડોક્ટર અજય કુમાર છે। એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા R વેંકટ રમણી છે, જે 16માં છે। રાજ્યસભાના સભાપતિ સીપી રાધાકૃષ્ણન છે, કેમ કે જે ઉપરાષ્ટ્રપતિ હોય તે જ રાજ્યસભાના સભાપતિ હોય છે। એ સિવાય રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહ છે। હરિવંશ નારાયણ સિંહ। ભારતના વર્તમાન ગૃહમંત્રી કોણ છે? અમિત શાહ છે। વર્તમાન નાણામંત્રી નિર્મલા સીતારમણ, વર્તમાન રક્ષા મંત્રી રાજનાથ સિંહ, વર્તમાન વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકર એટલે કે S જયશંકર, વર્તમાન શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન છે। વર્તમાન આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડા એટલે કે JP નડ્ડા છે। વર્તમાન રેલવે મંત્રી કોણ છે? અશ્વિની વૈષ્ણવ। આગળ જોઈએ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ છે? અજીત ડોભાલ છે। વર્તમાન કેબિનેટ સચિવ કોણ છે? TV સોમનાથન છે। વર્તમાન પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ કોણ છે? પ્રમોદ કુમાર મિશ્રા એન્ડ શક્તિકાંત દાસ। મુખ્ય સલાહકાર અથવા તો મુખ્ય સચિવ પ્રમોદ કુમાર મિશ્રા અને શક્તિકાંત દાસ। વર્તમાન ગૃહ સચિવ કોણ છે? ગોવિંદ મોહન છે। વર્તમાન નાણાં સચિવ અજય શેઠ છે। વર્તમાન સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહ છે। વર્તમાન વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી છે। કાયદા સચિવ અંજુ રાઠી રાણા છે। પ્રથમ મહિલા કાયદા સચિવ બનેલા છે અંજુ રાઠી રાણા। લોકસભાના મહાસચિવ ઉત્પલ કુમાર સિંહ છે। રાજ્યસભાના મહાસચિવ પ્રમોદ ચંદ્ર મોદી છે। સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના સેક્રેટરી જનરલ અતુલ M કુર્ડેકર છે। રેલવે બોર્ડના વર્તમાન અધ્યક્ષ સતીશ કુમાર છે। સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયા તુષાર મહેતા છે। મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર અજય કે સૂદ છે। મુખ્ય આર્થિક સલાહકાર V અનંત નાગેશ્વરન છે। રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ V રામાસુબ્રમણ્યમ છે। રાષ્ટ્રીય લઘુમતી આયોગના અધ્યક્ષ ઇકબાલસિંહ લાલપુરા છે। રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ કિશોર મકવાણા છે। રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષ અંતરસિંહ આર્ય છે। રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના અધ્યક્ષ હંસરાજ ગંગારામ આહિર છે।
રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિદ્યા કિશોર રહાટકર છે. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ પ્રિયાંક કાનુનગો છે. સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલના અધ્યક્ષ જસ્ટિસ રણજીત મોરે છે. કેન્દ્રીય તકેદારી આયોગના અધ્યક્ષ પ્રવીણ કુમાર શ્રીવાસ્તવ છે. કેન્દ્રીય માહિતી આયોગના અધ્યક્ષ હીરાલાલ સમરિયા છે. અણુ ઉર્જા આયોગના અધ્યક્ષ ડૉક્ટર અજીત કુમાર મોહંતી છે. જ્યારે અવકાશ વિભાગના સચિવ કોણ છે? વી નારાયણન છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના અધ્યક્ષ યુજીસીના અધ્યક્ષ વિનીત જોશી છે. કેન્દ્રીય જળ આયોગના અધ્યક્ષ અતુલ જૈન છે. રાષ્ટ્રીય વન આયોગના અધ્યક્ષ BN કિરપાલ છે. રાષ્ટ્રીય ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ પરિષદના અધ્યક્ષ લક્ષ્મીનારાયણ ત્રિપાઠી છે. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા નવા વિડીયો મળતા રહે. આગળ જોઈએ. ભારતના 16મા નાણાં પંચના અધ્યક્ષ કોણ છે? અરવિંદ પનગરિયા છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા RBIના વર્તમાન ગવર્નર કોણ છે? સંજય મલ્હોત્રા. સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબીના વર્તમાન અધ્યક્ષ કોણ છે? જવાબ આવશે તુહિન કાંતા પાંડે. નેશનલ સ્ટોક એક્સચેન્જના અધ્યક્ષ કોણ છે? તો તે છે ઇન્તેજી શ્રીનિવાસ. બોમ્બે સ્ટોક એક્સચેન્જના વર્તમાન ચેરમેન કોણ છે? સુભાશિષ ચૌધરી છે. વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળના અધ્યક્ષ કોણ છે? અજય શેઠ. 7મા પગાર પંચના અધ્યક્ષ કોણ છે? અશોક કુમાર માથુર છે. લઘુ ઉદ્યોગ વિકાસ બેંકના અધ્યક્ષ કોણ છે? મનોજ મિત્તલ. એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંકના અધ્યક્ષ અને MD કોણ છે? હર્ષ ભૂપેન્દ્ર બાંગારી છે. નેશનલ હાઉસિંગ બેંકના CEO અને MD કોણ છે? સંજય શુક્લા. રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકના અધ્યક્ષ કોણ છે? સાજી કેવી છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ કોણ છે? ચલ્લા શ્રીનિવાસુલુ શેટ્ટી. SBIના અધ્યક્ષ. ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડના અધ્યક્ષ કોણ છે? સંદીપ કુમાર ગુપ્તા છે. રાષ્ટ્રીય આંકડાકીય આયોગના અધ્યક્ષ કોણ છે? રાજીવ લક્ષ્મણ કરંદીકર. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના મહાનિદેશક કોણ છે? યદુબીરસિંહ રાવત છે. ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનના ચીફ મેનેજિંગ ડાયરેક્ટર એટલે કે MD કોણ છે? અરુણ કુમાર સિંહ છે. ઓઇલ ઇન્ડિયા લિમિટેડના અધ્યક્ષ અને મેનેજિંગ ડાયરેક્ટર રણજીત રથ છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના અધ્યક્ષ કોણ છે? શ્રીકાંત માધવ છે. ભૂસ્તર શાસ્ત્રીય સર્વે ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર જનરલ અસિત સાડા છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીના વર્તમાન અધ્યક્ષ શિવ સુબ્રમણ્યમ રમન છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટીના અધ્યક્ષ એટલે કે ટ્રાયના અધ્યક્ષ અનિલ કુમાર લાહોટી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સના અધ્યક્ષ સંજય કુમાર અગ્રવાલ છે. વર્તમાન CDS ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ છે. વાઇસ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ કોણ છે? લેફ્ટનન્ટ જનરલ પુષ્પેન્દ્ર પાલસિંહ બન્યા છે. ઇન્ડિયન એરફોર્સના વર્તમાન વડા કોણ છે? એરફોર્સના વડા એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહ છે. ઇન્ડિયન આર્મીના વર્તમાન વડા જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી છે.
ઉપેન્દ્ર દ્વિવેદી. ઇન્ડિયન નેવીના વર્તમાન વડા એડમિરલ દિનેશ કે ત્રિપાઠી છે. ડિફેન્સ ઇન્ટેલિજન્સ એજન્સીના વડા લેફ્ટનન્ટ જનરલ શ્રીજય પ્રતાપસિંહ છે. ઇન્ટેલિજન્સ બ્યુરો એટલે કે આઈબીના ડાયરેક્ટર તપન ડેકા છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના ડાયરેક્ટર પ્રવીણ સૂદ છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સના બીએસએફના ડાયરેક્ટર જનરલ દલજીતસિંહ ચૌધરી છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ સીઆરપીએફના ડાયરેક્ટર જનરલ જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહ છે. સેન્ટ્રલ ઔદ્યોગિક સુરક્ષા દળના ડાયરેક્ટર જનરલ સીઆઈએસએફના ડાયરેક્ટર જનરલ પ્રવીર રંજન છે. પ્રવીર રંજન. ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસના ડાયરેક્ટર જનરલ પ્રવીણ કુમાર છે. સશસ્ત્ર સીમા બળના ડાયરેક્ટર જનરલ સંજય સિંઘલ છે. નેશનલ સિક્યુરિટી ગાર્ડ એનએસજીના ડાયરેક્ટર જનરલ બી શ્રીનિવાસન છે. રાષ્ટ્રીય તપાસ એજન્સીના ડીજી એટલે કે ડાયરેક્ટર જનરલ સદાનંદ દાતે છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના ડાયરેક્ટર જનરલ પિયુષ આનંદ છે. સુરક્ષા સચિવ કોણ છે વર્તમાનમાં? તો આર.એ. ચંદ્રશેખર છે. બીસીસીઆઈના વર્તમાન પ્રમુખ અથવા તો અધ્યક્ષ મિથુન મનહાસ છે. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના હોય છે, જેથી તમને ખ્યાલ આવે જો પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય તો તમને જવાબ આવડે છે કે નહીં. એ પછી આપણે આની પીડીએફ વિશે પણ વાત કરીશું. પ્રશ્ન 1, ભારતના વર્તમાન ઉપરાષ્ટ્રપતિ કોણ છે? પ્રશ્ન 2, રાજ્યસભાના વર્તમાન સભાપતિ કોણ છે? પ્રશ્ન 3, સુપ્રીમ કોર્ટના વર્તમાન મુખ્ય ન્યાયાધીશ કોણ છે? પ્રશ્નો 3 છે, જવાબ 2 આવે છે. તમને જવાબ આવડતા હોવા જોઈએ. 3 પ્રશ્નોના ફક્ત 2 જવાબ આપવાના છે. આ વિડીયોની ફ્રી પીડીએફ આપને ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.